હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ પણ આખું વર્ષ તમે આરામથી સ્ટોર કરીને ખાઈ શકો ને એવો નાસ્તો બનાવીશું. બિલકુલ ઓછા ખર્ચની અંદર તૈયાર થશે અને આપણે એટલો સિમ્પલ છે કે માત્ર 2 વસ્તુની સાથે તૈયાર કરીશું અને એવું કોઈ ઘર નહીં હોય કે જેમાં ચોખા ન હોય. તો આપણે એક બાઉલ ભરી અને ચોખા લીધા હતા અને ચોખાને ઓવરનાઇટ અથવા તો 5 થી 7 કલાક માટે તમે પલાળી દો તો પણ ચાલશે. અને સારી રીતે ચોખા પલળી દાણો એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમને કુકરની અંદર ટ્રાન્સફર કરી લેશું. અને ચોખા જેટલું ટૂંકમાં પાણી લેતો હોય ને એટલે તમે સમજી લો કે 3 થી 4 ગણું પાણી છે એ લેવાનું છે. એટલે અત્યારે મેં 3 બાઉલ ભરી અને પાણી લીધું છે અને કુકરનું ઢાંકણ ઢાંકી એકદમ ગેસની ફ્લેમ ચાલુ કરી થોડીવાર માટે હાઈ ફ્લેમ રાખીશું. એટલે ઝડપથી ગરમ થઈ જાય ત્યારબાદ લો ફ્લેમની ઉપર 3 વિસલ થવા દેશું અથવા તો 8 થી 10 મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધી આપણે એમને થવા દેશું. હવે ચોખા છે એ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજું કામ કરી લઈએ. તો એમના માટે થઈ અને મેં લગભગ વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલા બટેટા છે એમને સારી રીતે બાફી લેવાના છે. અને બાફ્યા બાદ આપણે આ રીતનું જ્યુસ ગાળવાનો ગરણો હોય એમની અંદર એક પીસ લેતા જશું. ફાડા હોય એટલે શું થશે કે આરામથી એ મેશ થઈ અને એકદમ સ્મૂથ. જુઓ, ખાસ એક વાત જ યાદ રાખવાની છે કે સ્મૂથ ટેક્સચર બટેટાનું આવવું જોઈએ. બિલકુલ એમની અંદર કણી ન આવે ને એમનો ખ્યાલ રાખવા માટે થઈ અને જ્યુસ ગાળવાના ગરણામાં તમે કરશો એટલે એકદમ આસાનીથી કામ છે એ થઈ જશે. અને હવે બટેટાનું આપણી પાસે મિશ્રણ છે એ પણ રેડી થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ કે ચોખા છે એ પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને આ રીતના ત્યાં સુધી આપણે એમને કૂક કરવાના છે. તો સરસ મજાના ચોખા છે એ પણ બફાઈ ગયા છે અને હવે એમની અંદર આપણે 1 ચમચી ભરી ટૂંકમાં સ્વાદ અનુસાર નિમક છે એ લઈ લેશું. નિમક નાખવામાં થોડી કાળજી રાખવાની કારણ કે બન્યા બાદ ઠંડુ થઈ ગયા બાદ મિશ્રણ છે વધારે ખારું થઈ જતું હોય છે. અને હવે એમાં મસાલામાં આમ તો જોઈએ તો આપણે મનપસંદ કોઈ પણ મસાલા લઈ શકાય. તો મેં ત્યારે તલ અને જીરું લીધા છે. બિલકુલ સિમ્પલ મસાલા છતાંય એકદમ ટેસ્ટી એવા સરસ મજાના આપણા આ ચોખા અને બટેટાના છે કુરકુરે બની અને તૈયાર થશે. હવે આપણી પાસે રહેલો જે મસાલો બટેટા જે છે મેશ કરેલા એ બટેટા લઈ લેશું. અને જુઓ, આમ માપ સિમ્પલ જોવા જાય ને વજનની માપની પણ કોઈ જરૂરિયાત નથી. 1 બાઉલ આપણી પાસે ચોખા હતા ને તો સામે 1 બાઉલ ભરી અને બાફેલા બટેટા મેશ કરેલા હોવા જોઈએ એટલે પરફેક્ટ છે. એકદમ સામસામું માપ હશે ને એટલે ખાવામાં પણ ખૂબ મજા આવશે. અને હળવું એવું મિશ્રણને ઠંડુ થવા દેશું. બહુ ઠંડુ થવા દેશું તો એકદમ ઘટ થઈ જશે. આ રીતની કોઈ પણ પાઇપિંગ બેગ હોય અથવા તો પ્લાસ્ટિક દૂધની નિમકની થેલી કોઈ પણ હોય તો તમે લઈ શકો છો. ને બસ એમાં આપણે આ ફિલ છે કરી લેવાનું છે. અને પ્લાસ્ટિકની શીટ ઉપર એમની લાંબી લાંબી સ્ટીક કરો કે એમના સર્કલ સર્કલ જેવી જલેબીઓ જેવો આકાર આપો. આકાર છે તમારી પસંદગીનો કોઈ પણ લઈ શકાય. અત્યારે લાઇટ છે જતી રહેતી જેથી કરીને ક્લિયર તમને કદાચ ન દેખાતું હોય. અને બસ આ રીતે મેં એમના ગોળ ગોળ છે થોડીક જલેબીઓ પણ બનાવી લીધી અને થોડીક લાંબી લાંબી સ્ટિક્સ પણ તૈયાર કરી લીધી. તમે પંખાની અંદર 1 દિવસ માટે અથવા તો ઓવરનાઇટ સૂકવી લેશો અને બીજે દિવસે એક સરસ મજાનો તડકો 2-4 કલાક માટે આપી દેશો એટલે બિલકુલ આસાનીથી સુકાઈ જશે અને આખું વર્ષ માટે ખરાબ પણ નહીં થાય. કારણ કે આપણે આમાં તેલનો પણ બિલકુલ ઉપયોગ કર્યો નથી એટલે ખરાબ થવાની કોઈ સ્મેલ આવવાની બિલકુલ શક્યતા નહીં રહે. બસ મેં 1 દિવસ આ રીતે એમને સૂકવી દીધી તાપની અંદર તો ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી અને પાતળી પાતળી સ્ટિક્સ છે એ તૈયાર થઈ ગઈ છે. એ જ રીતે આપણે જે એમની ચકરીઓ બનાવી હતી એ પણ સરસ મજાની સુકાઈ ગઈ છે. તો બસ હવે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેલ ગરમ કરો અને ફ્રાય કરો. તેલને આપણે એકદમ સરસ ગરમ થવા દેશું ત્યારબાદ મીડિયમ ફ્લેમ કરી દેશું અને આ રીતે કન્ટિન્યુ ચલાવશો એટલે એકદમ સરસ મજાની સફેદ સફેદ અને બિલકુલ ઝટપટ થઈ જતો આપણો નાસ્તો છે. કુરકુરે કયો, સ્ટિક્સ કયો ચોખાની. અને તમે કોઈ પણ નામ આપવા માંગતા હોય તો તમે નામ છે એ આપી અને મને સજેસ્ટ ચોક્કસથી કરી શકો છો. તો એવી સરસ મજાની આપણો નાસ્તો છે બની અને તૈયાર થઈ ગયો છે. તો જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ ફ્રાય કરી અને એન્જોય કરો એવો. અને આમની ઉપર કોઈ મસાલો તમારે સ્પ્રિંકલ કરવો હોય તો પણ જરૂરથી કરી શકો છો. પણ આપણે એમની અંદર જે જીરું નાખ્યું હતું, તલ નાખ્યું હતું એમની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મારી જોડે ચોક્કસથી શેર કરજો. જો વિડીયો સારો જ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ કોઈપણની જોડે શેર કરો જેથી કરી એ લોકો પણ કંઈક આ મૂર્ખા અલગ અલગ ટાઈપની વેફર્સ છે, નાસ્તો છે, સ્ટિક્સ છે એ બનાવી શકે અને ટ્રાય કરી શકે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. એકદમ સોફ્ટ, મોંમાં જતાં જ પીગળી જાય અને જો એટલો કુરકુરો એવો આપણો નાસ્તો ચોખા અને બટેટાની સ્ટિક્સ છે એ બની અને રેડી થઈ ગઈ છે. તો એકવાર વિડીયોને લાઇક કરી અને ચોક્કસથી ટ્રાય કરજો. ટ્રાય કર્યા બાદ જ તમને ખ્યાલ આવશે કે આપણો નાસ્તો છે એ કેટલો સરસ મજાનો એકદમ સિમ્પલ વસ્તુની સાથે પણ એકદમ યુનિક ટેસ્ટવાળો તૈયાર થતો હોય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.